આ સાલી શિયાળામાં તો એવી નીંદર આવે ને. એલા ગગલા ટાઈટ બહુ પડવા માંડી કા. આવો શિયાળા પડે તો ખરી. હું કહું ગગલા. હા બોલ ને, લગન થયા પછી તું કેઈ સાંભળવાનું છે, અમારું તો ક્યાં કોઈ સાંભળે છે. હા તો સાંભળવું પડે. હા તો પણ બોલ ને હવે. એ ઓલા સ્વેટર છે ને બધા જૂના થઈ ગયા છે, તો આપણે કાલ નવા લઈ આવીએ સ્વેટર. એલી હવે પાછી વર 4 દી થયા તું શોપિંગ કરસ ને હવે તારે સ્વેટર યા લેવાસ. હા હવે બહુ જૂના થઈ ગયા છે, 4 વર્ષથી ઈ જ પહેરું છું. એલી પણ સ્વેટરમાં કઈ કપડાની જેમ ના હોય કે નવા નવા લીધા રાખવાના થાય, ત્યાં સુધી પહેરવાના હોય, તૂટે નહીં ત્યાં સુધી પહેરવાના હોય. ના પણ મારે લેવા હે ગગલા. કીધું નથી લેવા. કીધું ને લેવા હે. લે કોઈ વાતમાં સમજ પડે હે કે નથી પડતી? પડે હે ને? કઈ વાતમાં? બસ સ્વેટર લેવા હે ઈ વાતમાં. એ હારું હાલ ને, બાકી તું લપ જ નહીં મૂક ને હુવાય નહીં દે. હાલ કાલ લઈ આવશું બસ. લે તમે માની ગયા? હા તું લપ મૂક જ ને તો શું કરવું પછી મારે? હું તો મજાક કરતી હતી. એ ઉલ્લુ બનાયા બડા મજા આયા. હું થોડી ખાવ કે ગાંડા જેવી છે, એમ તો સમજદાર છું, કે એમ ખોટા ખર્ચા ના કરાવું. લે લે હારી સમજણ શક્તિ આવી ગઈ હો. છે જો આ તો મારી પાસે, તો તમે કઈ નોટિસ નથી કર્યું. નોટિસ કરી એવી કઈક હરકત કર તો કરું ને. આ કરી જો, જોઈ લેજો હવે, નોટિસ કરજો. હા આઈ બરોબર છે, હવે નોટિસ કરી રાખીશ હો. હાલ હુઈ જા હવે ગગલી. મારી ઘરવાળી એમ તો સમજદાર છે, પણ હવે કઈ નાની મોટી મસ્તી કરી લે. તમારી ઘરવાળી એવું જ કરે છે? જો એવું કરતી હોય ને તો કોમેન્ટ કરીને કહેજો જોઈ મને. કેટલા વાગ્યા છે? હા શિયાળામાં તો હારી નીંદર નથી ઉડતી. ઓહો હો હો, આ તો 7 વાગી ગયા. બોલો લ્યો તોય નીંદર ના ઉડી. હજી એમ થાય તો હે કે હુતી જ રહું. હાલ ને હવે ઉઠી જાવ, પછી મારે ગગલીને સંભળાવવું હોય તો સંભળાવા થાય ને. આ હારી હજી નથી ઉઠી. હાલ ને વાસણ ધબધબાટી બોલાવો એટલે આફેડી ઉઠશે. એ ગગલા શું છે? આ મમ્મીને કયો ને હે ને વાસણની ધબધબાટી ના બોલાવે, નીંદર ઉડી જાય છે. તું કઈ આઈને પણ ઈ મારા હાટુ જ બોલાવે છે, એટલે માર ન જાવું. લે તારા હાટુ ના બોલાવતા હોય કઈ. હા ઈ મને ખબર છે, એને છે ને મને ઉઠાડ્યો હોય એટલે એને ધબધબાટી બોલાવે છે. બાકી હુવાનું મન તો એને થાતું હશે, પણ એને એમ થાય ને હલ ને ઉઠીને હે ને ગગલીને સંભળાવું, એટલે ઈ ઉઠી ગયા વેલા. જા ને હવે, તારા મગજમાં તો આવું જ હાલતું હોય. હું હાસું કહું છું, તમારે પૂછવું હોય ને તો પૂછ લેજો તમારા મમ્મીને. જાવ તું અત્યારે હુઈ જા ને શાંતિથી, અને હુવા દે મને. હા પણ મને આમાં નીંદર ના આવે, વાસણની ધબધબાટી બોલતી હોય ને એમાં. હા તો ઊભી થા જા. પોતાને ગારોટું છે 11 12 વાગ્યા સુધી, મને કે ઊભી થા જા. જા ને ભાઈ હવે લપ કરતી. એ ગગલી મારે છે ને હાલવા જાવું છે, એટલે હાલ તો ઉઠ તો. જો 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 મને ઉઠાડવાની જ બધી વાત છે. એને હાલવા કોઈ દી ગયા નથી ને આજે હું એને ઘુરી સડી છે. હા પણ તું ઉઠ ને હવે. બોલો શું કામ છે? એ આમ તો કઈ કામ નથી, પણ મારે હાલવા જાવું છે ને, મેં કીધું ઘરમાં કોક આવે ને તો ખબર પડે, એટલે મેં તને ઉઠાડું એમ. ગગલાને ઉઠાડે ને મને શું કામ ઉઠાડી? ના ના એ બિસારા નીંદર આવતી હશે. હા ઈ બિસારો અને અમને ઉઠાડવાની એમ ને. એ હું જાઉં છું, મોડું થશે મને. કઈ જવાબ ના હોય એટલે મોડું થતું હોય. એ મારા વાલા મિત્રો, તમારે હાવું આવાજ છે? જાવા હોય ને તો કોમેન્ટ કરીને કહેજો જોઈ મને. હાલવાનું જ બાનું હતું મારે, તો અહીંયા આવીને બાકડે શાંતિથી છે ને બેઠા બેઠા હુઈ જાઉં. લે ઓલો બાકડો ક્યાં વયો ગયો અહીંથી? અરે અરે, તો હું શું કરીશ હવે? મારે હાલવું તો છે નહીં હવે. એ સવિતા બેન આવો આવો. આ આવ્યા જો. તમે હાલવા આવ્યા છો અત્યારે? ના ના ગગલીને ઉઠાડીને આવીશું, એટલે છે ને મારે તો અહીંયા આવીને ખાલી બાકડે બેહવું હતું. લે કા પણ ગગલીને કેવા? ઈ છે ને ઉઠતી નહોતી, એટલે મેં કીધું છે ને કંઈક કરવું એવું કે છે ને એ ઉઠી જાય, એટલે મેં એવું કીધું કે હું હાલવા જાઉં છું, એટલે તું ઉઠી જા. આપણા બાકડો તો છે ને તૂટી ગયો તો ને ઓલા લઈ ગયા છે હમો કરવા, અત્યારે તો નથી. ઓ તો હવે હું શું કરીશ? આ વાત છો તો હાલો હાલી લ્યો, હું તો આવું છું રોજ હાલવા હમણાં. ના રે ના, આપણે કઈ હાલવું બાલવું છે એ નહીં. સારું તો લ્યો હું તો હાલી લઉં. હા હું અહીં નીચે બેસી જાઉં, બીજું તો શું થાય હવે? હું તો વોકિંગ કરી લઉં હો. અહીંયા શું હાલો છો? જરીક આઘા હાલો એટલે છે ને તમને સકડ ના આવે. ના ના મને નહીં આવે, હું તો રોજ અહીંયા જ હાલું છું. મારે નીંદર કરવી છે હવે, તું અહીં હાલતી હોય તો મારે કેમ કરવી? ઝોલા આવે છે મને તો. લે આ ગગલીને હાહુ હુઈ ગયા. કાઈ નહીં, હું તો વોકિંગ કરી લઉં. કલાક એક થઈ ગઈ તોય લે આને હાહુ હુતા છે હજી. આને ઉઠાડું નકર હમણાં બધા આવવા મળશે. હા કોણ છે? એ જાગો, આ ગાર્ડન છે. ઓહો નીંદર આવી ગઈ હતી મને. હા કલાક એક થી હુતા છો. અરે હાલો હવે હું તો જાઉં છું, એટલે મેં કીધું તમને ઉઠાડી દઉં એમ. આથી સારું કર્યું સવિતાબેન. બોલો 1 કલાક થઈ ગઈ, ના ગગલો ઉઠો કે ના મમ્મી આવ્યા. શું કરવાનું મારે એકલું એકલું? મને લાગતું નથી કે કલાક એક સુધી મમ્મી હાલતા હોય. લે આ રિંકી નો કા અત્યારે તેમાં ફોન આવ્યો? હા રિંકી બોલ બોલ. એ છે ને મેં તાર હાહુ ને હમણાં ગાર્ડન માં જોયા હતા. આઈ ગયા છે હાલવા. એ કાઈ હાલતા નહોતા ને હુઈ ગયા હતા ગાર્ડન માં જઈને હે ને. લે બોલ, અહીંયા મને જગાડીને કોઈ તો ન્યા જઈને હુઈ ગયા છે. બોલો
આ એમાં એવો તો ત્યાં બાકડો નહોતો ને તો ઈ નીચે હે ને હુઈ ગયા હે એટલે મેં હે ને એને ને સવિતાબેન ને જોયા હતા. સવિતાબેન તો હાલતા હતા પણ તાર હાહુ હુઈ ગયા હતા. તારે પાડી લેવાય ને ફોટો પણ. હા, પણ મને થોડીક ખબર હોય કે તને આવું કહીને ગયા છે. એ હા તી કઈ વાંધો નહીં, હારું હાલ. કેવા છે લખણ ખોટા? લખણ ખોટા છે એ તો મને ખબર હતી પણ આટલા બધા છે એ નહોતી ખબર. આવા દે હવે મારે પણ એને પકડવા કેમ? ઈ છે ને ગગલા પાસે માનવા નહીં દે કે હું છે ને ત્યાં હુતી હતી તો મારે કંઈક તો વિચારવું જોઈએ. હવે ગગલીને ડિટેક્ટિવ બનવું જોઈએ. આ ગગલી ક્યાં ગઈ છે? આજ જરીક મોઢું ધોઈ આવું નકરાને ખબર પડી જાય અહીંયા જઈને હુઈ ગઈ હતી હું તો. એ ગગલા ઉઠ તો. શું છે બરાડા પાડસતી? કીધું ને તને ઉઠ તો. આ બોલ શું કામ છે? પેલા ઊભો તો થા. આઈ થાવસો આ ડિટેક્ટિવ જેવા કપડા શું પહેર્યા છે? ઈ તને બધું કહું તો બહાર નીકળ પેલા પથારીમાંથી. ના હોય ને એવા ફંદા હોય તારા તો જઈએ હોય ને તઈ. આ બધાય મારા જ ફંદા હોય હો. તો બીજું હું નહીં ને હાવ. જલ્દી આલ હોલમાં હજી મમ્મી આવ્યા જ છે. એ હારું આવું છું તું જા. લે આ આવીને ક્યાં બેહી ગઈ? એ મમ્મી સીધ જાવ છો. ત્યાં ધૂળ બહુ ઉડતી હતી ને તો મોઢું ગંધારું થઈ ગયું તો મોઢું ધોઈ આવું એમ. ધૂળ ઉડતી હતી કે તમે નિંદરમાં હતા ન્યા? ઈ વળી હું નીંદરમાં હતા એટલે વળી હું. શું કામ હતું તારે ગગલી? મમ્મીને પૂછો. લે હજી તો હું ગાર્ડન માંથી વોકિંગ કરીને આવી બેટા એમાં મને શું પૂછે? શું છે બોલ ને ગગલી? અને આ જો તો કેવા કપડાં પહેરીને ફરે છે ઘરમાં ડિટેક્ટિવ જેવા. હું તારે શોધખોળ કરવાની છે? ઈ જ કે મમ્મી છે ને ન્યા જઈને કલાકે એક નિંદર કરીને આવ્યા છે. આને કેમ ખબર પડી ગઈ છે હારીને? ના હવે બેટા એવું ના હોય હવે. મારે એ ગોતું તો જોઈએ. મને ખબર જ હતી તમે માનવા નહીં દો મને. એવું ના હોય ગગલી હવે તો એને હું જોઈ ત્યાં ઘરે ના હું તારી ન્યા જઈને હું કામ હુવા જાય? ઈ એટલે હુવા જાય કે આ મારી પતર ખાંડીને મને ઉઠાડી દે અને પોતે ન્યા જઈને હુઈ જાય એટલે. એવું કઈ ના હોય હવે. તને કોણે કીધું આવું? ઈ તમારે શું કામ છે મને કોણે કીધું? તમે કયો મને હુઈને આવ્યા છો ને ન્યા એક કલાક એક. હા હવે હાલીને આવીશું. આ જોઈને એવું લાગતું તો નથી જરાય કે તમે હાલાવો. લે એમાં એવું કેવું લાગે કે એમ ખબર થોડીક પડે જોઈને કે હાલીને આવ્યા છે. આ જરાક તો પરસેવો વળે ને. ત્યાં શિયાળામાં ના વરે પણ. ગગલી ખોટે ખોટી લપ કરમાં તો તને મગજમાં આવે એવું બોલ્યા રાખસતી. મન મળી ગયું, મને ખબર પડી ગઈ હવે. શું મળી ગયું બોલ? મન છે ને રિંકીએ ફોન કરીને કીધું તું કે તારા હાહુ છે ને અહીંયા ગાર્ડનમાં હુતા હતા અને સવિતાબેન હાલતા હતા. તો રિંકી ખોટું બોલતી હોય નહીં તો. પણ આ જોઈ લ્યો મમ્મીની છે ને સાડી ભરાઈ ગયેલી હે. આ જોઈ લ્યો મમ્મીની હે ને સાડી ખળવાળી છે. જો જો જો. તો શું થઈ ગયું? ઈ એટલે કે છે ને રિંકે મને એમ કીધું તું કે અહીંયા બાકડો છે ને તૂટી ગયો છે એટલે તારા હાહુ છે ને નીચે બેહીને હુતા હતા. આ તો જો હારી સીઆઈડી માં હોવાની જરૂર હતી આની તો. આને તો પકડી લીધી મને. હે મમ્મી એવું હતું? એટલે એમાં ગગલા એવું હતું કે ત્યાં કઈ હુવા તો નહોતી ગઈ પણ છે ને જરાક થાક લાગ્યો ને એટલે. હા એટલે છે ને બેહીને હુઈ ગઈ એમ. હા પણ બોલવા તો દે મમ્મીને. હા એટલે જરાક ઝોલું આવી ગયું મને એમ. 1 કલાક હુએ એને ઝોલું કહેવાય. હા એટલે પછી છે ને થોડુંક વધારે ઝોલું આવી ગયું એમ. બોલો હજી માનતા નથી કે હુવા જ ગયા તા ન્યા. એ છે ને મને એક કામ યાદ આવી ગયો હું જાઉં છું. જો કાઈ જવાબ ના મળે અને પોતા ખોટા થાય ને એટલે છે ને એને કામ યાદ આવી જાય કે આ આવે છી હોય મૂક ને હવે. હા તમે તો મને જ મૂકવાનું કહો બધું. હાલ તારા મિત્રો રાહ જોવે છે તું વાત કરે ને હાલ એટલે આ બધું પડતું મૂક. હા હો મારા મિત્રો માટે તું બધું પડતું મૂકી દઉં. એ મારા વાલા મિત્રો કેવો લાગ્યો તમને ગગલી ડિટેક્ટિવનો કમાલ? જો તમને સરસ લાગ્યો હોય તો કમેન્ટ કરીને કહેજો જો મને. આ તો તમને લોકોને હસાવવા માટે અમારા સાસુઓનો મીઠો ઝઘડો હતો બાકી એવું કઈ છે નહીં હો મિત્રો. હા પણ જો આ વિડીયો જોઈને તમને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા ઓલું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. આવજો મિત્રો.